અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને ડીઓની ફટકાર બાદ પ્રથમ પ્રતિક્રિયા આવી છે। ફૂડ સેફટી અને બુક ક્લબ મુદ્દે સંચાલકોએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી। ખોરાકની ગુણવત્તામાં ગરબડ બાદ સુપરવાઇઝરની ટીમમાં બદલાવ કરવામાં આવ્યો। શાળાની કેન્ટીનમાં ખોરાક અને સ્વચ્છતાના નિયમોને વધુ કડક બનાવાયા। પુસ્તક વિવાદ મુદ્દે સ્કૂલ મેનેજમેન્ટ આગામી સમયમાં નિર્ણય લેશે। શાળા પરિસરમાં બિનઅધિકૃત રીતે વાલીઓના એકઠા થવા પર સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી। ગઈકાલ 2 દિવસ અગાઉ જે ઘટના ઘટી હતી શાળામાં એના વિરુદ્ધ શાળાએ સખ્ત એક્શન લીધા છે। જે કેન્ટીન અમારો જે સ્ટાફ હતો એને અમે નિલંબિત કર્યા છે, બરખાસ્ત કર્યા છે। આવી ઘટના અગાઉ કેન્ટીનમાં બને નહીં તેના માટે થઈને શાળાએ 3 સુપરવાઇઝરની નવી ભરતી કરી છે અને પ્રિન્સિપલને પણ એવા આદેશ આપ્યા છે કે જેથી કરીને હવે આવી ઘટના દુબારા ના થાય એના માટે ચોક્કસપણે ખાતરી આપી। પેરેન્ટ્સ તરફથી આજ રજૂઆત હતી રિગાર્ડિંગ જે કાચના ટુકડા બાબતે હતી, તો એના માટે અમે બધા જ એમને જરૂરી જે બી મદદ એમને જોઈતી હતી પુરાવા એ અમારી ટીમે રજૂ કર્યા હતા અને હજુ પણ અમારા સાથે અમે ઓપન છીએ, અમે એમને ડિસ્કસ કરવા રેડી છીએ। એટલે આવનારા દિવસોમાં અમે પેરેન્ટ્સ સાથે કનેક્ટ કરીશું અને અમે જરૂરી એમના સાથે બેસીને ચર્ચા કરીશું। કાર્યવાહી થશે પ્રિન્સિપલ સામે? ડીઓ ના ઉપર છે, ડીઓ જે બી કાર્યવાહી પગલાં ભરશે ડેફિનેટલી એની અંદર દેખાશે। વાલીઓની એક જ માંગ છે કે જે ટુકડો કાચનો મળ્યો હતો એ અમને આપવામાં આવે ને એમને શાળાને સોંપ્યો હતો, ક્યાં કોનાથી ખોવાઈ ગયો છે અથવા કોની ભૂલ હતી આમાં એ પણ તમને આવનારા દિવસમાં ક્લેરિટી મળશે, કેમ કે એના માટે બી ટીમ અમારી પ્રેસ કોન્ફરન્સ કરવાની છે। જે કાચનો ટુકડો ક્યાં ખોવાઈ ગયો છે, શું છે, અમારી બી ઇન્ટરનલ એક પ્રોસેસને સર્ચિંગ ચાલુ છે। એના માટે બી અમે જરૂરી મીડિયા ટીમ્સના બધાને થકી અમે માધ્યમથી જવાબ આપીશું।